આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી આવી છે અને તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું છે। 6 લાખ રૂપિયાની ગરફોડ ચોરી કરી છે। તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। માંજલપુર પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે। રીટા ચોકસી। રીટાબેન, શું બનાવ બન્યું હતું? તમે ક્યાં હતા એ ટાઈમે? આજે અમે ગઈ, અમારા દીકરાને 2 મહિના થયા ગુજરી ગયા, જેથી હું મારી દીકરીને ત્યાં આજે ગઈ હતી। રાતના ત્યાં રહ્યા હતા અને રાતના સવાર બાજુવાળાનો ફોન આવ્યો, તમે જલ્દી ઘરે આવો, તમારું ઘર તૂટ્યું છે। અને મારી તિજોરીનો બધું સામાન લઈ ગયા છે, જેમાં સોના ચાંદીના દાગીના હતા અને 1.5 લાખ રૂપિયા, 1,60,000 જેવી કેશ હતી, સોનાનો એક સેટ હતો, 2 જોડ બુટ્ટી હતી, લગભગ 800-900 ગ્રામ જેવી ચાંદીની વસ્તુઓ હતી। એમાં ગણપતિના, લક્ષ્મીજીના સિક્કા, 40 જેવા સિક્કા હતા અને પગના સાંકળા અને બીજી ચાંદીની વસ્તુ થઈને લગભગ 900 ગ્રામ કિલો જેવી ચાંદી હતી। અંદાજિત કેટલા લાખની ચોરી હશે? અંદાજે 3.5-4 લાખ ઉપર ને કેશ અમાઉન્ટ જુદી, એટલે 5 લાખ જેવી, 5 થી 5.5 લાખ જેવી ચોરી થઈ છે મારા ઘરમાંથી।